નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પદમપુર ગુજરાત ગ્રામીણ બેંકના ગ્રાહક ખેડૂ અગ્રણી સાથે 6 લાખથી વધુ રકમના ફ્રોડની ઉઠી ફરિયાદ। માંડવી તાલુકાના પદમપુર ગુજરાત ગ્રામીણ બેંકના ગ્રાહક ખેડૂત અગ્રણી સાથે ફ્રોડ થયાની ઘટના સામે આવી છે। ફરિયાદી મોહનભાઈ શ્યામજીભાઈ પટેલે ભુજ સાયબરમાં તેમજ ગઢસીસા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ₹6,33,986ની રકમની મારી સાથે છેતરપિંડી થઈ છે। પદમપુર બેંકમાં સાયબરમાં ગઢસીસા પોલીસમાં ફરિયાદ કરી છે। હજી સુધી મને ન્યાય નથી મળ્યો। 26/6ના રાતે 12 વાગ્યાના અરસામાં 6 લાખથી વધુની રકમ ઉપડી ગઈ હતી। બેંકનું કહેવું છે કે આ રકમ કેવી રીતે ઉપડી ગઈ તેમની અમને પણ ખબર નથી। પદમપુર ગામના આગેવાનો અને મોટાભાગના ખાતેદારોએ બેંક સાથે વ્યવહાર ન કરવાનો નિર્ણય લીધો છે। આગામી 8-10 દિવસમાં 6 લાખથી વધુની માતબર રકમ પરત ન મળે તો ધરણા પર બેસીને ઉગ્ર લડત કરવાની ખેડૂત આગેવાન મોહનભાઈએ ચીમકી ઉચ્ચારી હતી। મોહનભાઈ રામાણી, લાલજી બાપા, મોડકુબાના સામાજિક આગેવાનો જાલુભા જાડેજા, અનિલ રામાણી, રશ્મિન રામાણી, પ્રવીણ રામાણી, જીતુ લીંબાણી, ઈશ્વર વાસાણી, પરસોત્તમ વાસાણી, સંગીતાબેન પટેલ, રેખાબેન પટેલ, લતાબેન પટેલ વગેરે મહિલાઓએ પણ યોગ્ય ન્યાય મળે તે માટે બેંક મેનેજરને રજૂઆતો કરી હતી। બેંકના મેનેજરને ફરિયાદો અને આક્ષેપો વિશે ખુલાસો આપવાનું ટાળ્યું હતું। પદમપુર ગામના લોકોએ જણાવ્યું હતું કે લોક જાગૃતિના કાર્યક્રમો બેંક દ્વારા કરવામાં આવે અને આવી ફ્રોડની ઘટનાઓ બીજી વાર ન બને તે માટે સૌએ જાગૃત રહેવા જણાવ્યું હતું। આ ફ્રોડની ઘટના બેંકના ગ્રાહકો માટે લાલબત્તી સમાન છે। મારું નામ રામાણી મોહનભાઈ શામજીભાઈ છે। મારી સાથે બેંક સાથે છેતરપિંડી તારીખ 26 તારીખના થઈ હતી। આજે 8-10 દિવસ થઈ ગયા, બેંક મને કોઈ વ્યવસ્થિત જવાબ આપતી નથી। આજે અમે ગામ લોકો 50-60 જણા બેંકની અંદર આવ્યા હતા। હવે બેંકનો કોઈ વ્યવસ્થિત જવાબ ના આપવાથી અમે લોકો અમારા એકાઉન્ટમાં જે કાંઈ પૈસા છે એ ઉપાડવાનો વિચાર કરીએ છીએ। બેંક ઉપરથી અમારે હવે સંપૂર્ણ વિશ્વાસ ઉઠી ગયો છે। મારી સાથે રકમની ₹6,33,986ની થઈ છે। મેં જ્યાં બની શકે ત્યાં તમામ જગ્યાએ ફરિયાદ કરી નાખી છે ટાઈમ ઉપર જ। સૌપ્રથમ મેં 1930 ઉપર કોલ કર્યો હતો 12 કલાક પહેલાં। ત્યાર પછી બેંકમાં અરજી આપી દીધી છે। ગઢસીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી નાખી છે। ભુજ રેન્જ એરિયામાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે। હવે અમારે અહીંયા બેંકમાંથી ખાતા ખાલી કરવા છે અને છતાં બેંક જવાબ નહીં આપે તો હું 10 દિવસ કાયદેસર ધરણા ઉપર ઉતરીશ। હું તો તમામ ગ્રાહકોને એ જ કહું છું કે આ બેંક ફ્રોડ છે અને આ બેંકમાંથી ખાતા ખાલી જ કરી નાખો। અને હવે વધુમાં બીજું જણાવું તો પહેલાં અહીંના સ્થાનિક કર્મચારીઓ હતા ત્યારે અવારનવાર લોક જાગૃતિ માટે કરીને એ લોકો મિટિંગો કરતા હતા, સભાઓ કરતા હતા, લોકોને જાગૃત કરતા હતા। હવે એવી કોઈ જાતની લોક જાગૃતિ માટે નથી મિટિંગ થતી। ત્યારે અહીંના લોકલ હતા, અમારા કેશિયર હતા યશરાજભાઈ, ત્યારે અમને એકદમ સારી એવી વિશેષ માહિતી પણ આપતા હતા। હવે એવી કોઈ અમને બેંક તરફથી માહિતી મળતી જ નથી। આમાં બીજું કહું તો આમાં હું તો એમ જ કહું છું કે 100% બેંક આ ફ્રોડ સાથે સંકળાયેલી જ છે। બેંકને માહિતી વગર આટલી બધી મારા એકાઉન્ટની માહિતી જાય જ નહીં। આટલી લીકેજ મારી માહિતી થઈ, બેંક આ છેતરપિંડી સાથે સંકળાયેલી છે જ અને આની છે એના મૂળ સુધી તપાસ થાય એવી મારી વિનંતી છે। મારું નામ સંગીતાબેન રામાણી છે। હું આ ગામની રહેવાસી છું। મારું આ બેંકની સાથે મારું ખાતું છે, સખી મંડળ ચાલે છે ને મારું ખાતું પણ છે। તો હવે અમારે શું કરવું? આ મંડળમાં રૂપિયા અમારે ઉપાડી લેવા અહીંયા સેફ ન રહેતા હોય તો અમારે શું કરવું જોઈએ? મોદી સરકાર આવી સહાયો આપતી હોય ત્યારે અમે આ ખાતા ચાલુ કરીએ ને જો સરકાર આમાં અમને કાંઈ ન કરી આપે તો અમારે શું કરીએ? આ નિર્ણય સરકારને પણ લેવાની જરૂર છે। ખાતા બધા ક્લોઝ જ કરાવશું। બધાને મંડળો આ સખી બધીને કાઢવા જ છે રૂપિયા, કોઈને નથી રાખવાના। આવી રીતે છેતરપિંડી થતી હોય તો 12 ગામમાં બધા આ બેંકો ચાલુ છે એમાં બધી બહેનો ખાતા ધરાવતી હોય, મંડળ ધરાવતી હોય, એ પણ વિચાર કરી જુએ અને બધા મંડળમાંથી રૂપિયા કાઢી લે। સૌપ્રથમ મારો પરિચય આપું તો અનિલ રામાણી છે અને મને આ મોહનભાઈ જોડે જે ફ્રોડની જાણ થઈ ત્યારે મેં બેંક સુધી એ જ ક્વેશ્ચન કર્યો હતો કે કોઈ પણ યુપીઆઈ આઈડી એક્ટિવ કર્યા વગર ફોનની અંદર યુપીઆઈ કેવી રીતે એક્ટિવ થયું, એનો કોઈ બેંકે હજી સુધી કંઈ સંતોષકારક જવાબ નથી આપ્યો। અને આરબીઆઈની ગાઈડલાઈન છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ફ્રોડ થાય તમે 24 કલાક અંદર પહેલાં બેંકને માહિતી આપો, અરજી આપો તો બેંકની રિસ્પોન્સિબિલિટી છે કે તમારો જેટલો પણ પૈસા ખાતામાંથી ગયા છે એ સંપૂર્ણ જવાબદારી બેંકની હોય છે। પણ બેંક આ બાબતમાં કોઈ પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર નથી। હજી સુધી આ ગામની અંદર કોઈ બેંકે કોઈ એવો અવેરનેસનો કાર્યક્રમ કરેલો નથી। આજુબાજુના 15 થી 16 ગ્રામ છે કે આ બેંક સાથે સંબંધ ધરાવે છે ને ઓછામાં ઓછા
મારી જાણ મુજબ 20,000 જેટલા આ બેંકની અંદર ખાતા ધારકો હશે. આ કિસ્સો પ્રથમ વખત સામે આવ્યો છે, પણ બેંક આ ગામમાં 25 થી 30 વર્ષ જૂની છે. બેંકને અસર તો પડશે, કારણ કે આજુબાજુના બધા ગામડાના માણસો છે, સડનલી બધી અમાઉન્ટ વિથડ્રો કરવાનું ચાલુ કરશે તો બેંકની જે સિસ્ટમમાં થોડી ઘણી તો અસર પડવાની જ છે. ગ્રાહકોને જ અપીલ છે કે જે પ્રમાણે આરબીઆઈ કેમ્પેન ચલાવે છે કે ઓટીપી કોઈને આપવો નહીં, એ બાબતે સચેત રહેવું છે. પણ બેંકને મારી એટલી અપીલ છે કે મોહનભાઈના કેસમાં બેંક એ પ્રૂવ કરીને આપે કે કોની ગલતી છે, તો ઇન ફ્યુચર બીજા કોઈ ગ્રાહકોને આપણે કહેવું હોય કે આવી ગલતી પણ થઈ શકે છે તો અવેરનેસ રહે. મોહનભાઈના કિસ્સામાં વાત કરીએ તો બેંક તરફથી એવી માહિતી મળેલી છે કે મોહનભાઈના ખાતામાં 21 તારીખે આધાર કાર્ડથી યુપીઆઈ આઈડી ક્રિએટ થયેલું છે, પણ આધાર કાર્ડની ડિટેલ ચેક કરીએ તો એવું જાણવા મળે છે કે આધાર કાર્ડને ઓથેન્ટિકેટ બેંકે કરેલું છે. માંગ એ જ છે, એઝ પર આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે 24 કલાક પહેલા અંદર જો કમ્પ્લેન કરેલી હોય તો બેંકની લાયબિલિટી છે કે 100% અમાઉન્ટ છે એ મોહનભાઈને પરત મળે.